કેમ છો બધા અને જય દ્વારકાધીશ તમને બધાને। અને અત્યારે અચાનક પ્રોગ્રામ બની ગયો, જો બધા જ આવી ગયા છે અહીંયા, બંને મામાની છોકરીઓ આવી ગઈ છે પ્રોગ્રામ માટે। અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે। બીજું દીદી આરતી કરતી હતી, સંધ્યાનો ટાઈમ હતો એટલે એ દીવાબત્તી કરે છે દીદી, અને એ મામીને જમવા આપીને પછી એ આવશે વાડીનો પ્રોગ્રામ હતો એટલે મામી બહાર બેસી ગયા છે ખાટલો નાખીને, અને દીદી અહીંયા ખાટલો ને એવું ભરે છે। હેલો મામી, બાય બાય। અહીંયા મામી ને મામા બધા બેઠા છે, ગાયને કંઈક થઈ ગયું હતું એટલે ઇન્જેક્શન આપે, ડૉક્ટર આવ્યો છે ઇન્જેક્શન આપવા માટે। અને અમે જઈએ છીએ વાડીએ। વધારે પવન આવે છે અને ઠંડુ થોડુંક થવા માંડે છે। અમે બધા છોકરા મામાના છોકરા બધા અમે વાડીએ પ્રોગ્રામ કરવા આવ્યા છીએ, ભાખરી અને શાક। અત્યારે અહીંયા બધું તૈયાર કરી રહ્યા છે, દીદીને બધા મામાના છોકરાને અહીંયા આવ્યા છે, અને આપણે ભાઈ ત્યાં છે એટલે ગાડી આવી ગયા છે। અડધા જણા હજી ઘરે છે અને અડધા અહીંયા છે। વાડે પ્રોગ્રામ નહોતો પણ અચાનક થઈ ગયો પ્રોગ્રામ। હજી અડધા જણા બાકી છે આવવાના। અમે 3 જણા આવ્યા છીએ, 3 છોકરીઓ અને મામા અને રાજોભાઈ છે, આટલા જણા આવ્યા છે, 5 જણા। આપણા મેન કારીગર આવી ગયા છે અહીંયા। ભાખરીના મેન કારીગર। હા, ભાખરીના મેન કારીગર। શાક જો ચૂલા માટે બર્તન લે છે મામા, અને અહીંયા કાપે છે। અને અહીંયા જો ગાઈસ, ટીનુ દીદી અને જીના દીદી બે અહીંયા સુધારવા બેસી ગયા છે। ટમેટા, ડુંગળી અને મરચાં આ બધાય સુધારવા બેસી ગયા છે। અને મામા જો લાકડી કાપી દીધી છે, હવે એનું આ ચૂલામાં નાખશું એટલે ચૂલો ગાઈસ સળગી ગયો છે। અને આ મેન કારીગર છે। નહીં આવવાનું અમારામાં હું નાખી લઈ ઈને જ નાખું, મેવાન મૂકી દે માં દીકો। શું ખાવા આવ્યો? મેવો જો ગાઈસ, હવે ભાખરીનો લોટ આવી ગયો છે, હવે ભાખરી બનાવશું। અહીંયા મામા શું ભરાશ મામા? નિમક મીઠું ભરે છે। અહીંયા પાણી આપણું ઉકળી ગયું લાગે છે। કેસ તું એમીવાન આ હું આ કેસ તું ટ્રેન હાક તો હવે લોટ થઈ ગયો છે। હવે શું કરો છો ભાવેશભાઈ? ગરમ પાણી થાય ત્યાં સુધી પછી। અને જો ગાઈસ, આ વાડીનો ડોયો આટલો મોટો મેં પહેલી વખત જોયો।
શું બનાવવાના છો राजा भाई? सब्जी सब्जी से किसकी सब्जी? 100 टमाटर की। अच्छा आती है आपको? क्या जो पानी नाखे છે ભાખરીમાં, ભાખરીના લોટમાં પાણી નાખે છે ગરમ ગરમ. ઉતારી દે પછી ઓલું નાખ દે એક નાખ દે અડધો જ નાખ દે. પાટીનું જો ગાડી હાકે છે ટીનું હજી શીખે છે ગાઈસ, એના પપ્પાની છે એ શીખે છે હજી. મેવાન એ ક્યાં ગઈ ટીનું માસી? ક્યાં વહી ગઈ? દૂર દૂર વહી ગઈ ને. હાલો આપણે શું કરવાનું છે? મામાની ગાડીએ ના જ જવાનું. ટીનું આવી જો, ટીનું માં આખું ખસવાનું કહું છું કારણ કે ત્યાં કૂવો છે એટલે ત્યાં પારી બી નથી. એમને વહી જાય ને એવું છે એટલે એને દૂર રાખવાનો છે તો દૂર જતું જ નથી. હવે ગાઈસ ભાવેશભાઈએ લોટ બાંધી દીધો ભાખરીનો. તમે જ બાંધો ભાખરીનો અને તાવડી બી મૂકી દીધી છે અહીંયા. અને મામા બી અહીંયા કંઈક કરી રહ્યા છે. મામા અહીંયા શું કરવાનું? શાક અહીંયા શું મામા શાક કરવાનું છે? ઓકે મામા અત્યારે જો મામાએ જો જુગાડ કર્યો આ બાંધીને અહીંયા ચૂલો એને હળગાવ્યો, જુગાડ કર્યો એને, દેશી જુગાડ કર્યો. પૂછતો હા લાડુ કરે છે કેને ભાવે લાડવા? મારે ખાઈ જાય ખાઈ. લાવ લાવ કે લાવ 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 લાડવા નથી મેવાન, ભાખરી છે. લાડવા એનું શું કહેવાય? ગોરું એનું શું કહેવાય? લાડુ કેવું તગારું કહેવાય. ઈ નહીં, આ તગારું નહીં, આ શું છે? આ ગોળ ગોળ શું છે? અહીંયા તમે બેસે ને આ શું છે? ગાડી લઈને સકર મારી આવો હે મેવાન તો કેવાય આઈડી. આને શું કહેવાય? આને શું કહેવાય? કરતા લાઈન આવ્યો તેલનો શીશો આમ મેરી આવ્યો. અત્યારે ભાખરી લોટ બંધ થઈ ગયો તો અને હવે આટલા મોટા મોટા ભાખરીના જે લુવા છે એ કરે. અને જો ભાખરી કેટલી જાડી જાડી બનાવી છે. સાડી કાંઈ નથી. ભાખરી એક્સપર્ટ છે ભાવેશભાઈ ખુદ. અને ભાખરી પણ જો બાળી નાખી અડધી. રાજાભાઈ ભાખરી બાળી નાખી તમે ભાખરી એવી હોય ગામ એમ નહીં, શાક બન્યું નથી ને ભાખરી નહીં. ભાખ જોઈ જો મૂકશે ને તો જ ભાખરી બકે. ભાખરી મૂકશે ને તો જ ભાખરી ચડે. ચાલો હાલો બધાય ભાખરી બનાવવા. જો ચૂલા ઉપર મૂક્યું છે બકડ્યું, એમાં નાખ્યું છે તેલ. અહીંયા મરચા તળાય છે. અહીંયા દર્શિતા અને ભાવેશભાઈ બે ભાખરી બનાવે છે. હાલો બધાય ખાવા, તમે આવશો ત્યાં ખાવાનું બની જાય. હાલો બધાય ખાવા. જો દીદીએ બધું કટિંગ કરી દીધું, કાંદા ટમેટા તમે જોઈ શકો છો. જો આમ તેલમાં કાંદા નાખ્યા છે, કાંદાને મસ્ત પકાવવાના. જો અહીંયા આપણી ભાખરી બની ગઈ છે. જો હવે આમાં એડ થાય છે લસણની ચટણી.
મસ્ત લાલ કલરનું મસ્ત લાલ કલર હજી આ ચટણી આવી છે તે ખા થઈ ગયું છે. હવે નાખો ગરમ મસાલો, પછી એમાં નાખવાના છે ટમેટા. જો હવે એડ થાય છે ટમેટા. આપણું શાક બનવામાં થોડુંક બાકી છે. ખૂબ મીઠું. જો હવે આમાં નાખવાનું છે પાણી. આ શાક જો થઈ ગયું છે. જો બનાવે કોણ? રાજુભાઈ બનાવે છે. ટીનું અત્યાર સુધી ઉતારતી હતી. અને જો આપણે મહેમાન આવી ગયા છે. બીજું વૈશાલી બધા આવી ગયા છે. ભાવેશભાઈ ભાખરી બની ગઈ છે મસ્ત. તારે ભાઈ આવ્યા તો એને અને આ જો જીનલ દીદી આપણે ભાખરી બનાવે છે, ચોડવે છે. અને ભાખરી બનાવવા વાળા આવી રહ્યા કારીગર. અને મીવાન હાસઈ જો મીવાન ને અંદર છે, અંદર છે. મીવાન અંદર છે. ફોન જોઈશ. આમ તો તીખારા ઉડે. શાકમાં પાણી નાખી દેવાનું, પછી છેલ્લે ઉકાળીને પછી છેલ્લે સેવ નાખી દેવાની છે. પવન ખૂબ જ વાય છે અને બધે અંધારું થઈ ગયું છે. વાડી ફૂલ અંધારું છે અને થોડુંક લાઇટ બળે છે. અહીંયા બધા લોકો જમવા બેસી ગયા છે. હું છું, દીદી છે, ભાવેશભાઈ છે, બધા જ જમવા બેસી ગયા છે. અને શાક હતું સેવ ટમાટરનું શાક અને ભાખરી. લીલા મરચાં પણ હતા અને ઠંડી ઠંડી છાશ પણ હતી સાથે. અને ચાલો બધા જમવા. અમારું લસણ ડુંગળી વગરનું શાક હતું. અમે ઘરેથી બનાવીને લાવ્યા હતા અને અમે ખાતા નથી. અને ભાખરી ચોળી નાખી છે આપણે અને ચોળીને ખાવાનું છે. એ પહેલી વખત હું જમવા આવી છું અને બહુ જ મજા આવી ગઈ છે. અને બધા સાથે છે એટલે બહુ જ મજા આવી ગઈ છે. કેવું લાગ્યું? બહુ મસ્ત. કેવું લાગ્યું જયેશભાઈ? લે સુપર ડુપર. ભાવેશભાઈ કેવું લાગ્યું? સરસ. આઈટમ મને વધારે લાગે. બહુ મસ્ત. હવે બધાએ ખાઈ લીધું તો હવે બધા અહીંયા બેસી ગયા. જો વૈશાલી દીદી આ બધા બેસી ગયા. અહીંયા બધા બેસી ગયા. હવે પવન બહુ આવે છે એટલે બેસી ગયા છે. વાતો કરો. અડી ગયો કે આવો થઈ ગયો. મામા અને મામી વાડે નતા આવ્યા એટલે મામા જો અત્યારે ખાય છે, શાક ખાય છે, રોટલી ખાય છે, રસ, અથાણું, છાશ, દહીં અને શેનું શાક છે મામા? બટેટાનું, ટમેટાનું. સેવ ટમાટરનું વાડે બનાવ્યું હતું એટલે મામા હાટું થોડુંક લઈ આવ્યા હતા. એટલે મામા સેવ ટમાટરનું શાક ખાય છે અત્યારે. જો બાય બાય કહી દો મામા. લાઈક કરો. શેર કરો, પછી લાઈક કરો અને શેર કરો. પછી સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.